તો આ તરફ રાહત પેકેજ જાહેર કર્યું છે રાજ્ય સરકારે, ત્યારે હવે અરવલ્લીના ખેડૂતોમાં પણ નારાજગી વ્યાપી છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું, ત્યારે હવે નારાજગી જોવા મળી રહી છે। મગફળી અને સોયાબીન જેવા પાકને પણ વ્યાપક નુકસાન થયું હતું। કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, ત્યારે હેક્ટર દીઠ 22,000નું પેકેજ જાહેર કરતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। યોગ્ય વળતર ન મળતા ખેડૂતો રાહત પેકેજથી નારાજ જોવા મળી રહ્યા છે। તો રાજ્ય સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેને લઈને હવે અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં પણ નારાજગી વ્યાપી છે। ભિલોડાના ખેરોજ કંપાના ખેડૂતોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। કમોસમી વરસાદને પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો, ત્યારે હવે રાહત પેકેજમાં લઈને પણ ખેડૂતોને ભારે નારાજગી જોવા મળી રહી છે। 10,000 કરોડનું ખેડૂતોને જે રીતે કમોસમી વરસાદના પાકમાં નુકસાન થયું હતું, તેના કારણે રાહત પેકેજ જાહેર કર્યું છે। ત્યારે હાલ આપણી જોડે ભિલોડા તાલુકાના ખેરોજ કંપાના ખેડૂતો છે, તેમના જોડેથી પૂછવાની કોશિશ કરીશું જે રીતે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, શું તમને યોગ્ય છે? ચાલુ સાલે આ સાલ ખેડૂતોએ ચોમાસું પાક અત્યારે મગફળી, ભીંડા, મકાઈ, કપાસ આ બધું વાવેતર કરેલું, પણ કુદરતી બધા ખેડૂતને એવી આશા હોય કે આ પાક પાકીને મારા ઘરમાં આવે અને મારા બધા સામાજિક ખર્ચા, બીજા બધા ખર્ચા અને ખેતીના ખર્ચા નીકળી શકે, છતાં પણ એક કુદરતી કમોસમી વરસાદ જેવો અહીંયા કુદરતી આવ્યો અને ખેડૂતને પેટે પાટા બાંધી અને રડવાનો વારો આવ્યો છે। ત્યારે સરકારશ્રી તરફથી જ્યારે આ પેકેજ જે 10,000 કરોડનું જે જાહેર કરવામાં આવ્યું છે, તે એ આપણા હેક્ટર દીઠ 22,000ની સબસિડી આપણને નક્કી કરી છે, પણ ખેડૂતનો ખર્ચો જ 17,000 બેસે છે, તો એ ખર્ચા પણ પૂરા થઈ શકે એમ નથી। તો મારે આ જે પેકેજ જાહેર કર્યું છે એ અમને પૂરતું વળતર થાય એવું લાગતું નથી। છતાં પણ સરકારને હું અપીલ કરું છું કે અત્યારે ખેડૂતો ખેતી કરવા માટે કેસીસીનું ધિરાણ લે છે, તો ધિરાણ પણ કઈ રીતે ભરી શકે? અત્યારે ભરી શકવાની પોઝિશન પણ નથી। અત્યારે ગુજરાત આખા બધા ખેડૂતોને અસર થયેલી છે, તો દરેક ખેડૂતની કેસીસી સરકાર માફ કરે એવી મારી સરકારશ્રી તરફથી ભલામણ છે। આપની શું પ્રતિક્રિયા છે? ગુજરાત સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ બહુ સારી વાત છે। સરકારશ્રીને એના માટે ધન્યવાદ। પણ શરૂઆતથી સરકાર પણ જોવે છે કે ખૂબ જ વરસાદ, અતિવૃષ્ટિ જેવી માહોલ હતો અને જે કંઈ બચ્યું એ પણ પાછું ફરી કમોસમી વરસાદના કારણે છીનવાઈ ગયું છે। તો સરકારને વિનંતી છે કે દરેક ખેડૂતને લાભ મળે, કોઈ ના રહી જાય એવો એનો પ્રયત્ન રહે અને ચોક્કસ સર્વે કરી જેમ કેસીસીમાં રાહત મળે કે જેમાં પણ રાહત મળે, પાકમાં રાહત મળે, પણ દરેકને લાભ મળે એવી નમ્ર અપીલ સરકારને કરું છું। આપનું શું મંતવ્ય છે? તમે આ જે સહાય પેકેજ છે તેને આવકારો છો ખરી? હા, હું જરૂરથી આવકારું છું, પણ હું સરકારશ્રીને એક વિનંતી કરીશ કે દરેક છેવાડાના ખેડૂત સુધી આની સહાય પહોંચવી જોઈએ અને જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ અમારામાં પૂરતું નથી, કારણ કે જે એક હેક્ટરના 22,000 કર્યા છે એમાં તો ખાલી ખર્ચો પણ નીકળતો નથી ખેડૂતોને। તો હું ફરીથી સરકારશ્રીને ભલામણ કરીશ કે આમાં રિવાઇઝ કરીને થોડુંક વધારે કરે અને દરેક ખેડૂતોને આનો લાભ મળે એવું સરકાર વિચારે। સરકાર દ્વારા જે રીતે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, હાલ ક્યાંક ને ક્યાંક મોટા પાયે ખેડૂતોને જે કમોસમી વરસાદના કારણે નુકસાન છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વધુ સર્વે કરીને હજુ રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, શું કહેશો આપ? બસ આ પેકેજમાં ખેડૂતનો કોઈ ખર્ચો નીકળે એમ નથી, ખેડામણ પણ નીકળે એવું નથી, એટલે આના માટે સરકારે થોડુંક વિચારવાની જરૂર છે। આપનું શું મંતવ્ય છે? આના માટે જે સરકારે રાહતનું પેકેજ જાહેર કર્યું એ વાત તો બરોબર છે, પણ જે હેક્ટર 22,000 છે તે ખેડૂતને બિયારણમાં પણ અને ખેડામણ, ડીઝલનો ખર્ચો જોવા જતા ખર્ચ હેક્ટરે વધી જાય છે। તે માટે સરકારશ્રીને ખેડૂતના ભરણપોષણ માટે પણ આ સાલ પહોંચી વળી શકે તેમ નથી। તે માટે સરકારશ્રીએ રાહત પેકેજમાં સુધારા કરીને થોડાક નવા વ્યવસ્થિત ખર્ચાની રીતે ખેડૂતને મદદ થઈ શકે તેવું પેકેજ જાહેર કરે તો વધારે સરસ।
જી ચોક્કસથી આ હતા અરવલ્લી જિલ્લાના જે ભિલોડા તાલુકાના શંકરપુરા ખેરોજ કંપા ગામના ખેડૂતો. તેમને કમોસમી વરસાદના કારણે દરેક જે ખેડૂતો છે તેમને મોટા પાયે નુકસાન થયું હતું. ત્યારે જે સરકાર દ્વારા જે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ જે હેક્ટર દીઠ 22,000ની વાત છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને આ જે પેકેજ છે તે ક્યાંક ને ક્યાંક તે એ લોકો દ્વારા આવકારવામાં આવતું નથી, કારણ કે તેમનું મોટું નુકસાન છે. ત્યારે KCCIમાં પણ થોડુંક તેમને થોડીક છૂટછાટ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. રાકેશ સોઢ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી.